રથયાત્રાની વાર્તા। એકવાર માતા રોહિણી ભગવાન કૃષ્ણની લીલાઓની વાતો કરી રહ્યા હતા। સુભદ્રાજી તે સાંભળવા દરવાજા પર ઊભા રહ્યા। તે સમયે દ્વારિકામાં કૃષ્ણ અને બલરામ પણ ત્યાં આવ્યા। સુભદ્રાજી આ વાતોમાં એટલા મગ્ન થઈ ગયા કે ત્રણેય ભાઈ બહેનો આશ્ચર્યથી એકબીજાને જોવા લાગ્યા। આ સમયે તેમના હાથ પગ સંકોચાઈ ગયા અને આંખો મોટી થઈ ગઈ। આ તેમનું દિવ્ય સ્વરૂપ છે। પુરીમાં રાજા ઇન્દ્રદ્યુમ્નને આ સ્વરૂપનું સપનું આવ્યું। વિશ્વકર્માજીએ લાકડામાંથી આ મૂર્તિઓ બનાવી। તેમણે શરત મૂકી કે કોઈ દરવાજો ન ખોલે। રાજાએ અધીરા થઈને દરવાજો ખોલ્યો, તેથી મૂર્તિઓ અધૂરી રહી ગઈ। આ અધૂરી મૂર્તિઓ જ આજે પૂંજાય છે, તેમની જ પૂજા થાય છે। આ યાત્રામાં ભગવાનના રથ ખૂબ મોટા હોય છે। ભગવાન બલભદ્રનો રથ તાલધ્વજ, સુભદ્રાજીનો રથ દર્પદલન અને જગન્નાથજીનો રથ નંદીઘોષ તરીકે ઓળખવામાં આવે છે। જય શ્રી કૃષ્ણ।